દોસ્તો, મુકેશ અંબાણી અને એમનો પરિવાર તો લાઇમલાઇટની નજીક રહે છે, પરંતુ હવે તમને અમે એમ કહીએ કે તેઓએ હવામાં ઉડતો બંગલો ખરીદ્યો છે તો તમે કહેશો કે આ બધું મજાક હોઈ શકે. પરંતુ દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે આખરે અમે આવું શા માટે કરી રહ્યા છીએ. અનંત અને રાધિકા જે છે, જે બંગલામાં રહે છે, એ મુંબઈમાં આવેલો એન્ટિલિયા બંગલો કે જ્યાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ રહે છે. આવું અમે તમને એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મુકેશ અંબાણી જે પ્લેન ધરાવે છે, જે વિમાન ધરાવે છે, એ જે એમનું પ્લેન છે એ પોતાના એન્ટિલિયા બંગલોના છત ઉપર, એટલે કે એમની અગાસી ઉપર હેલિપેડ છે ત્યાં ઉતરે છે. એટલા માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંગલો હવામાં છે. દોસ્તો, આવું તો તમે બહુ ઓછું જ સાંભળ્યું હશે કે મુકેશ અંબાણી, કે જેઓ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે અને એમના ઘરની લક્ઝરિયસ સુવિધાઓ પણ ખૂબ વધારે છે, પરંતુ આજે પણ અંબાણી પરિવારનો આ બંગલો જે છે હવામાં ઉડે છે એવું કહેવાય છે. દોસ્તો, જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજે અમે તમને મુકેશ અંબાણીના આ એન્ટિલિયા બંગલો સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીશું અને આખરે અંબાણી પરિવાર આજે એમના ઘરે જે રહે છે ત્યાં લક્ઝરિયસ સુવિધાઓની વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ, મુકેશ અંબાણી અને એમનો અંબાણી પરિવાર છે આજે હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. એમાં મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે પછી એમના દીકરાઓ આકાશ અંબાણી હોય કે અનંત અંબાણી હોય, એમની વહુઓ હોય, સમગ્ર અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. એમાં પણ જો ખાસ કરીને વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીનો આ પરિવાર મુંબઈના એન્ટેલિયા બંગલોમાં રહે છે. 22 માળની આ ભવ્ય ઇમારત કે જેમાં લગભગ 600 જેટલા નોકરો પણ કામ કરે છે. આ ઇમારતમાં જ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે ગયા વર્ષે થયા હતા. બંનેની લગ્ન ગ્રંથિમાં જોડાયા બાદ તેઓ આજે એમના તમામ જે પરિવારના ફંક્શનો છે, આખરે બર્થડે સેરેમની હોય કે પછી લગ્ન સેરેમની હોય કે કોઈ પણ ઉત્સવો હોય, તમામની ઉજવણી મુકેશ અંબાણીના આ દીકરાઓ દ્વારા આજે મુંબઈમાં આવેલા એમના ભવ્ય 15,000 કરોડના બંગલા એન્ટેલિયામાં જ આયોજન કરવામાં આવે છે. આ બંગલાના લક્ઝરિયસ સુવિધાઓમાં સુંદર મજાના બેડ, આ સાથે જ ઊંચી છત આ બંગલાની વિશેષતા રહી છે. સાથે સાથે લક્ઝરિયસ અને આર્કિટેક્ટ ડિઝાઇન જે છે એ ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે. અલગ અલગ સુવિધાઓની સાથે સાથે કાર પાર્કિંગ, આ સાથે જીમ એરિયા હોય કે પછી અલગ અલગ થિયેટરનો એરિયા હોય, તમામ સુવિધાઓ એક જ બંગલાની અંદર મળી રહે છે. મુકેશ અંબાણી આજે પણ ભલે દુનિયાના સૌથી ધનિક અને એવું કહેવામાં આવે કે રિચેસ્ટ પર્સનની યાદીમાં એમનું સ્થાન આવતું હોય, પરંતુ આજે પણ કેટલીક વખત આ બંગલાની બહાર તે વોકિંગ કરતા દેખાય છે. આજે પણ સાદગીભર્યું જીવન જીવનારા મુકેશ અંબાણી હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ગુજરાતીઓને ગૌરવ અપાવવાની સાથે સાથે એમની મિલકતો, એમની કંપની પણ હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. મુંબઈમાં આવેલા એમના બંગલોમાં એકથી એક લક્ઝરિયસ સુવિધાઓ ચઢિયાતી છે. આજે પણ આ 15,000 કરોડનો બંગલો કે જેમાં 600થી નોકરો વધારે કામ કરે છે, કે જેઓ એવું કહેવામાં આવે કે તેમને રહેવા માટે, જમવા માટે અને તમામ પ્રકારની સુવિધાઓ છે એન્ટેલિયા બંગલો ખાતે પૂરી પાડવામાં આવે છે. આજે પણ આ એન્ટેલિયા બંગલોમાં તમામ તહેવારો જે ગુજરાતમાં ખૂબ ધૂમધામથી ઉજવાય છે, એમની સેલિબ્રેશન પણ અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવતું હોય છે. તો પછી દુનિયાના અલગ અલગ દેશોમાં પણ મુકેશ અંબાણીનું, અમેરિકા હોય, લંડન હોય, એમના મકાનો આવેલા છે, પરંતુ ભારતમાં આવેલું મુંબઈનું એન્ટેલિયા હાઉસ કે જે હંમેશા ચર્ચામાં રહે છે. દોસ્તો, આપ આ સુવિધાઓ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં. ધન્યવાદ.